चलो स्टार्ट करिए सम नंबर 3 सवाल वांचीશું સૌપ્રથમ કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશના ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે તે પરથી 2011 ના આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારની રીતે પછી પરંપરિત આધારે ત્રણેય વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે। હવે અહીં તમારે એક નવું ટોપિક જોવા મળશે વિદ્યાર્થી મિત્રો। અચલ આધારની રીતે ગણતરી કરવાની છે, પછી પારંપરિક આધારની ગણતરી કરવાની છે, પરંતુ એના દ્વારા શું શોધવાનું છે? તમારે એક સામાન્ય સૂચકાંક શોધવાનું છે। આ ત્રણે ઘઉં ચોખા અને ખાંડનું સામાન્ય સૂચકાંક શોધવાનું છે। તો આ માટે તમારે જે કોષ્ટક છે એ અલગ અલગ બનશે। સૌપ્રથમ તમે અચલ આધારનું કોષ્ટક બનાવશો, તેના પરથી તેનું સામાન્ય સૂચકાંક મળશે। પછી પારંપરિક આધારિત માટે તમે કોષ્ટક બનાવશો અને તેના પરથી તમે શું શોધશો? સામાન્ય સૂચકાંક શોધશો। ચાલો આપણે જોઈએ કઈ રીતે કોષ્ટક બનશે। જેમ તમને પ્રશ્ન આપેલ છે તેમ જ તમારે કોષ્ટક બનાવવામાં આવશે। ઘઉં ચોખા અને ખાંડ વર્ષ મુજબ અહીં લખવામાં આવશે। અહીં ગણતરી પહેલાથી જ લખી છે જેથી કરીને વિડીયો વધારે લાંબી ન હોય અને તમારે ગણતરી પર ખ્યાલ જ છે કઈ રીતે થાય છે, કારણ કે આપણે ગયા વિડીયોમાં જોયું કે અચલ આધારની રીતમાં જે ભાગાકારની કિંમત છે તે ક્યારેય ચેન્જ થશે નહીં। ઓકે, તો જો કયા વર્ષને આધાર વર્ષ લેવાનું કીધેલ છે? 2011 ને। તો 2011 ની કિંમતો કઈ કઈ છે? 18, 30 અને 30। તો આ દરેકની ભાગાકારમાં એટલે કે પ્રથમ જે ઘઉં છે તેની દરેક કિંમતની ભાગાકારમાં 18, ચોખાની દરેક કિંમતની ભાગાકારમાં 30 અને ખાંડના દરેક ભાગાકારની કિંમતમાં શું આવી જશે? 30 આવી જશે। જો લખેલ છે બધાની ભાગાકારમાં 18, બધાની ભાગાકારમાં 30 અને બધાની ભાગાકારમાં 30। બધાની ભાગાકારમાં શું લખેલ છે? 30 લખેલ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે સૌપ્રથમ આપણે આની ગણતરી કરીને શું શોધવાનું છે? અચલ આધારની રીતે આન્સર શોધવાનું છે સૌપ્રથમ, પછી આપણે જોઈશું સામાન્ય સૂચકાંક કઈ રીતે કરવાનું છે। તો સૌપ્રથમ 18 ભાગ્યા 18 1 ગુણ્યા 100 બરાબર શું મળી જશે? તમને 100 મળી જશે। હવે 18.50 ભાગાકાર 18 ગુણાકારમાં 100 કરતા મળશે આપણને 102.78। 102.78 પછી 18.90 નો ભાગાકાર 18 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 105। 19 નો ભાગાકાર 18 દ્વારા કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 105.56 અને લાસ્ટ 19.50 નો ભાગાકાર 18 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 108.33। ઓકે, આ થઈ ગઈ ઘઉંની ગણતરી। પછી કોની ગણતરી કરીશું? ચોખા। 30 ભાગ્યા 30 1 ગુણ્યા 100 બરાબર 100। 36 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 120। 38 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 126.67 અને પછી 38 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 126.67 મળશે આપણને। સમાન જ ગણતરી છે। 126.67 અને લાસ્ટ 39 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 130। હવે ફરીથી કોની ગણતરી કરવાની છે? ખાંડની। 30 ભાગ્યા 30 1 ગુણ્યા 100 100 આવી જશે। 31 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે, તો મળશે આપણને 103.33। પછી 32 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 106.67। 34 નો ભાગાકાર કોના દ્વારા કરવું છે? 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 113.33 અને લાસ્ટ 36 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા 36 ભાગ્યા 30 ગુણ્યા 100 મળશે 120। આમ તો તમે શું શોધી લીધું? અચલ આધારની ગણતરી। આની ધરી પર ગણતરી કરવામાં આવે છે। આ અચલ આધાર, આ પણ અચલ આધાર, આ પણ અચલ આધાર ગણતરી કરી લીધી, પરંતુ સામાન્ય સૂચકાંક એટલે એક તરહનું સરેરાશની વાત કરી રહ્યા છે। અહીં તમારે દરેક ત્રણેય કિંમતનો સરવાળો કરવાનો છે। આ જે કિંમતો છે તેનું શું કરવાનું છે?
સરવાળો સરવાળો કર્યા પછી આ બધાનો ભાગાકાર કોના દ્વારા કરી દો 3 વડે કરી દો જે આન્સર મળશે શું થઈ જશે તમારું સામાન્ય સૂચકાંક થઈ જશે જો કરીએ આપણે સૌપ્રથમ 100 100 100 આ તો શું થઈ જશે 300 થઈ જશે હવે આનો સરવાળો કરીશું શું છે 102.78 પ્લસ 120 પ્લસ 103.33 સરવાળો કરતા મળશે 326.11 હવે અહીં શું છે 105 પ્લસ 126.67 પ્લસ 106.67 કેટલું મળ્યું આપણને 338.34 નંબર 4 શું છે 105.56 પ્લસ 126.67 પ્લસ 113.33 આ ત્રણેય કિંમતનો સરવાળો કેટલું મળ્યું આપણને 345.56 પછી 108.33 પ્લસ 130 પ્લસ 120 કેટલું મળી ગયું આપણને 358.33 આ દરેક કિંમતનો સરવાળો આ ત્રણ દરેકનો સરવાળો મળી ગયો હવે દરેકની ભાગાકારમાં તમારે શું મૂકી દેવાનું છે 3 મૂકવાનું છે એટલે કે 300 ભાગ્યા 3 326.11 ભાગ્યા 3 338.34 ભાગ્યા 3 345.56 ભાગ્યા 3 358.33 ભાગ્યા 3 કેમ 3 વડે આપણે ભાગાકાર કરી રહ્યા છે એ સૂત્ર છે સરવાળો તો કરવાનું બધામાં છે જ્યારે પણ તમારે આ 3 કિંમતો એવી 3 કે 4 કિંમતો મૂકી દે અને શું કહેવામાં આવે તેના અચલ આધાર દ્વારા સામાન્ય સૂચકાંક શોધો તો સૌપ્રથમ અચલ આધારની રીતે તેમની ગણતરી કરી દો પછી બધાનું શું કરી દો સરવાળો કરી દો ઉભામાં પછી સરવાળોનું જે ભાગાકારની કિંમત છે એ નક્કી થાય તો કેટલી કિંમતો છે તો અહીં જો ઘઉં ચોખા અને ખાંડ 3 વસ્તુઓ છે તો ભાગાકાર 3 વડે 4 વસ્તુ હોય તો ભાગાકાર 4 વડે 5 વસ્તુ હોય તો ભાગાકાર 5 વડે કરવામાં આવશે હવે 300 ભાગ્યા 3 આ તો સરળ છે શું આવી જશે તો આવી જશે હવે વાત કરીએ આપણે 326.11 ભાગ્યા 3 શું મળશે આપણને 108.70 મળશે હવે 338.34 નું ભાગાકાર 3 વડે કરતા આપણને મળશે 112.78 અહીં 345.56 નું ભાગાકાર 3 વડે કરતા મળશે 115.19 અને લાસ્ટ 358 નું ભાગાકાર 358.33 નું ભાગાકાર 3 વડે 358.33 નું ભાગાકાર 3 વડે કરતા મળશે આપણને 119.44 આમ થાય છે આ સામાન્ય સૂચકાંકની ગણતરી કમ્પ્લીટ શું કરવાનું છે સૌપ્રથમ અચલ આધારની રીતે તમારે ગણતરી કરવી છે અને અચલ આધારની રીતે સૂચકાંક શોધવાનું છે પછી ત્રણેયનો શું કરી દો સરવાળો 3 કિંમતો છે તો ભાગાકાર 3 વડે કરી દો આ તમારે શું મળી ગયું સામાન્ય સૂચક આમાં પણ સૂત્ર તમારે કોષ્ટકની ઉપર લખવું ફરજિયાત જરૂરી છે ઓકે ચાલો હવે આને આપણે અચલ આધારે તો સોલ્વ કરી લીધા અચલ આધાર હવે કઈ રીતે સોલ્વ કરવાનું છે પરંપરિત તો પરંપરિત માટે પણ કોષ્ટક તૈયાર છે પરંપરિતનું તમારે ખ્યાલ છે કે પરંપરિતની આધારે સૂચકાંક જ્યારે પણ શોધો ત્યારે પ્રથમ આન્સર શું આવે છે આપણી પાસે 100 આવે છે તો અહીં 100 લખેલ છે પછી શું કરવામાં આવે છે જે વર્ષનું સૂચકાંક શોધવાનું હોય તેના અગાઉના વર્ષને ભાગાકારમાં લેવામાં આવે છે જો 18.50 ની ભાગાકારમાં 18.90 ની ભાગાકારમાં 18.50 19 ની ભાગાકારમાં 18.90 19.50 ની ભાગાકારમાં 19 જો 18.50 ની ભાગાકારમાં 18 19.50 ભાગ્યા 19 36 ભાગ્યા 30 38 ભાગ્યા 36 38 ભાગ્યા 38 39 ભાગ્યા 38 આ રીતે તમારે પહેલા લખી લેવાનું હવે પછી ગણતરી કરવાનું રહેશે ચાલો 18.50 નું ભાગાકાર 18 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 102.78 18.90 નું ભાગાકાર 18.50 વડે કરી 18.90 નો ભાગાકાર 18.50 વડે કરી ગુણાકાર 100 વડે કરીશું તો આપણને મળશે 102.16 હવે 19 નું ભાગાકાર 18.90 વડે કરતા અને ગુણાકાર 100 વડે કરતા આપણને શું મળી જશે એ 100.53
53 મળી જશે. પછી 19.50 ભાગ્યા 19 ગુણ્યા 100 અંતે 102.63 મળી જશે. પછી અહીં 36 નો ભાગાકાર ફરીથી 100 વડે 30 વડે કરી ગુણાકાર 100 વડે કરતા મળશે 120. બીજી કિંમત કઈ છે? 38 ભાગ્યા 36 ગુણ્યા 100 આપણને મળશે 105.56. 38 ભાગ્યા 38 1 ગુણ્યા 100 બરાબર 100. 39 ભાગ્યા 38 ગુણ્યા 100 કેટલું મળી જશે? 102.63. ચાલો ફરીથી 31 નો ભાગાકાર 30 વડે કરી ગુણાકાર 100 વડે કરીશું. આપણને મળશે 103.33. 32 નો ભાગાકાર 31 વડે કરી ગુણાકાર કોના દ્વારા થશે? 100 વડે. તો મળશે આપણને 103.23. હવે 34 નો ભાગાકાર 32 વડે કરીશું અને ગુણાકાર 100 વડે કરતા મળશે આપણને 106.25. 36 નો ભાગાકાર 34 વડે કરી ગુણાકાર 100 વડે કરીશું તો આપણને મળશે 105.88. આમ આંકોની ગણતરી કમ્પ્લીટ થઈ. પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કમ્પ્લીટ. આપણે સૂચકાંક શોધી લીધું. હવે આ ત્રણેયનું શું કરવાનું છે? સરવાળો. જેમ કે અત્યારે આપણે અચલ આધારની રીતમાં સરવાળો કર્યો એમ જ આમાં પણ સરવાળો કરવાનું છે. ચાલો તો સરવાળો કરીએ. 100 100 100 આ તો શું થઈ જશે? 300 થઈ જશે. હવે સરવાળો કરતા 102.78 પ્લસ 120 પ્લસ 103.33 કેટલું મળી જશે? 324.11. બીજું શું છે? 102.16 પ્લસ 105.56 પ્લસ 103.23 થઈ જશે 310.95. 100.53 પ્લસ 100 પ્લસ 106.25 ફરીથી કરીએ. 100.53 પ્લસ 100 પ્લસ 106.25 તો કેટલું થઈ જશે? 306.78. અને લાસ્ટ 102.63 પ્લસ 102.63 પ્લસ 105.88 થઈ જશે 311.14. હવે બધાનું ભાગાકાર કોના દ્વારા કરવામાં આવશે? 3 વડે. 300 ભાગ્યા 3 326.11 ભાગ્યા 3 310.95 ભાગ્યા 3 306.78 ભાગ્યા 3 311.14 ભાગ્યા 3. હવે બધાનો ભાગાકાર 3 વડે કરીશું. 300 ભાગ્યા 3 બરાબર 100. 326.11 ભાગ્યા 3 108.70. 310.95 ભાગ્યા 3 103.65. 306.78 ભાગ્યા 3 102.26 અને લાસ્ટ 311.14 ભાગ્યા 3 કેટલું મળી જશે? 103.71. આમ થાય છે. આ પરંપરિત આધારની રીતે પણ સામાન્ય સૂચકાંકની ગણતરી કમ્પ્લીટ. વિદ્યાર્થી મિત્રો, જો આ વધારે અઘરું નથી, થોડુંક લાંબુ સમ છે પરંતુ અઘરું નથી. સૌ પ્રથમ તમારે અચલ આધારની રીતે શોધવાનું હોય તો એ શોધો. પરંપરિત કીધેલ હોય તો આ રીતે તમે પરંપરિતની ગણતરી કરી શકો છો. પછી બધાનું શું કરી દો? સરવાળો. અને 3 કિંમત હોય તો ભાગાકાર 3 વડે, 2 કિંમત હોય તો 2, 4 કિંમત હોય તો 4 વડે ભાગાકાર કરીને આ સમ કમ્પ્લીટ કરી દેવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ તમને સમજણ પડી હશે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 જે આ સ્વાધ્યાયનું છેલ્લું પ્રશ્ન છે. બળતણને લગતી 5 વસ્તુઓના વર્ષ 2012 અને 2014 ના ભાવ નીચે મુજબ છે. કયા 2 વર્ષોના? 2012 અને 2014. વર્ષ 2012 ને આધાર વર્ષ તરીકે લઈ બળતણની 5 વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંકની ગણતરી કરીને બળતણની વસ્તુઓના ભાવમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવો. સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે જણાવવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો, આમાં પણ 2 ક્વેશ્ચન છે. સૌપ્રથમ તમારે સામાન્ય સૂચકાંક શોધવાનું છે.
સામાન્ય સૂચકાંક શોધ્યા પછી સમગ્ર રીતે કેટલો વધારો થયો છે તે બતાવવાનો છે. આ જે બીજો ક્વેશ્ચન છે એ આપણે અંતે સમજીશું. સૌપ્રથમ આપણે સામાન્ય સૂચકાંક. હવે તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ સૂચકાંકનું સામાન્ય સૂચકાંકનું જે સૂત્ર છે તમને સમજાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. જો સૂચકાંકનું સૂત્ર શું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તમારે આ સૂત્રનો ઉપયોગ અત્યારે કરવાનું છે. ઓકે, ચાલો તો જોઈએ કઈ રીતે ઉપયોગ થશે. તો સૌપ્રથમ આ જે કિંમતો છે વસ્તુ લખો. હવે 2012 અને 2014 તમને ખ્યાલ હોવો જોઈએ કે કયું આધાર વર્ષ છે અને કયું ચાલુ વર્ષ. તો આધાર વર્ષ અને ચાલુ વર્ષ તમને સમજાવ્યું હતું. જે વર્ષ તમને નવું દેખાય તેને ચાલુ વર્ષ, અને જે વર્ષ તમને જૂનું દેખાય તે આધાર વર્ષ. 2012 અને 14 નવું વર્ષ કયું હશે? 2014. તો આ થઈ જશે તમારું ચાલુ વર્ષ. ઓકે, અને 2012 શું થઈ જશે? તમારું આધાર વર્ષ. ભાવને શું કહેવામાં આવે છે? પી. આધાર વર્ષની કિંમતને 0 વડે લખાવાય. ભાવને શું કહેવાય? 1. અને ચાલુ વર્ષની કિંમત કોના દ્વારા લખાવાય? 1 સાથે. તો આધાર વર્ષના ભાવને P0 અને ચાલુ વર્ષના ભાવને P1 તરીકે લખવામાં આવે છે. તો જો સૌપ્રથમ આપણે વસ્તુ લખ્યું P0 એટલે કોની કિંમત? 2012 ની કિંમત. અને 2014 ની કિંમતને કઈ રીતે લખીશું? આપણે P1 ની રીતે લખીશું. હવે સામાન્ય સૂચકાંક માટે સૂત્ર શું છે આપણે જોઈ ચૂક્યા છે. સામાન્ય સૂચકાંક એટલે કે I, જેનું સૂત્ર છે P1 ભાગ્યા P0 ગુણ્યા 100. સૂચકાંકનો સૂત્ર શું ઉપયોગ કરવાનું છે? P1 ભાગ્યા P0 ગુણ્યા 100. તો ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે લખી દઈશું P1 કઈ છે? 3.5. P0 કોણ છે? તો કે 3, અને ગુણાકારમાં શું આવી જશે? 100. P1 3.5, P0 3 ભાગ્યા 100. હવે P1 કેટલું છે? 370. P0 કેટલું છે? 345 ભાગાકારમાં 100. પછી P1 કેટલું છે? 1.50 ભાગાકારમાં 1.00 ગુણાકારમાં 100. પછી P1 કેટલું છે? 20. P0 કેટલું છે? 15 ગુણાકારમાં શું આવી જશે? 100. P1 કેટલું છે? 15. P0 કેટલું છે? 12 ગુણાકારમાં 100. હવે ચાલો સૌપ્રથમ આનું સૂચકાંક શોધી દઈએ આપણે. 3.5 ભાગ્યા 3 ગુણ્યા 100. તો કેટલું મળશે આપણને? 116.67. પછી 370 ભાગ્યા 345 ગુણ્યા 100. કેટલું મળશે આપણને? 107.25. હવે 1.50 ભાગ્યા 1.00 ગુણ્યા 100. કેટલું મળશે આપણને? 150. પછી 20 ભાગ્યા 15 ગુણ્યા 100. કેટલું મળશે આપણને? 133.33. હવે 15 ભાગ્યા 12 ગુણ્યા 100. કેટલું થઈ જશે? 125 થઈ જશે. આ તમારે પ્રથમ આન્સરનું જે છે એનો નિકાલ મળી ગયો. સામાન્ય સૂચકાંકની ગણતરી કરો તો જે આપણે આ શોધ્યું છે બધી કિંમતો, આ શું છે? તમારું સામાન્ય સૂચકાંક છે. હવે શું કીધેલ છે? સમગ્ર રીતે કેટલો વધારો છે? એટલે કે જે વીજળી, ગેસ, દિવાસળી, કેરોસીન, લાકડું છે, આ બધાની કિંમતમાં સમગ્ર રીતે એટલે કે તમને દરેક વર્ષની એટલે કે દરેક વસ્તુની સૌપ્રથમ ટોટલ કરવું પડશે. જે સૂચકાંક તમે શોધ્યા એ દરેક વસ્તુનો શું કરો? ટોટલ કરી દો. એટલે કે જો આ દરેક વસ્તુઓની તમે સૂચકાંક શોધીને રાખ્યા છો, બધાનો સરવાળો કરી દો. શું આવશે એ જોઈએ આપણે. 116.67 પ્રથમ કિંમત, પ્લસ 107.25 બીજી કિંમત, પ્લસ 150 ત્રીજી કિંમત, પ્લસ 133.33 ત્રીજી કિંમત ચોથી કિંમત, પ્લસ 125. કેટલું થઈ જશે? ટોટલ 632.25. આ કુલ સૂચકાંક છે. આ શું છે? કુલ સૂચકાંક. એમાં સમગ્ર રીતે કેટલો વધારો થયો છે એ જોવાનું છે. તો જો समग्र रीते વધારો के लिए आपको क्या करना होगा? એ માટે તમારે શું કરવું છે એ જો. તમારે સૌપ્રથમ સિગ્મા P1 ભાગ્યા P0 ગુણ્યા 100 એટલે કે આ જે સૂત્ર છે એ લખી દો. ભાગાકારમાં આવશે n. n એટલે કે ટોટલ વસ્તુ. આનું જે ટોટલ કેટલું મળ્યું આપણને? 632.25.
આ કોઈ વધારા હાર્ડ સૂત્ર નથી. આજે તમે સૂત્ર ઉપયોગ કર્યો છે ને એ જ છે. માત્ર સિગ્મા એટલે શું છે? સરવાળો. એન એટલે કે કેટલી વસ્તુઓ છે એ જો 1 2 3 4 અને 5. તો ભાગાકાર 5 વડે તમારે કરવાનું છે. તો 632.25 છે, ભાગાકાર કોના દ્વારા કરી તો 5 વડે. તો આવી જશે 126.45. આ તમારું સમગ્ર સૂચકાંક. પરંતુ વધારા માટે તમને પહેલા પણ કીધેલું છે, જ્યારે પણ તમે સરખામણી કરો તો જે આન્સર આવે છે એ તમારું પૂરેપૂરું વધારો નહીં કહેવાય. પૂરેપૂરું વધારે ન કહેવાય. 1 લાખથી તમે 1.5 લાખ પર જાઓ તો તમારો વધારો 50,000 કહેવાય છે. આખું 1.5 લાખ તમારું વધારો કહેવાતું નથી. તો એ જ માટે તમારે સૂચકાંક શું કરવું છે વધારા માટે? જો જે 126.45 છે તેમાંથી હંમેશા 100 ને બાદ કરી દેવાનું. કારણ કે ટકાવારીનું ટોટલ કેટલું હોય છે? 100. તો આધાર વર્ષ જેની સાથે આપણે સરખામણી કરી રહ્યા છીએ તેની સૂચકાંકને હંમેશા કેટલું ધારવાનું રહેશે? 100 ધારવાનું રહેશે. જેના દ્વારા સરખામણી કરી રહ્યા છે તેની આધાર વર્ષની જે સરખામણી છે, જ્યારે પણ તમારે વધારે શોધવાનું હોય તો 100 ને શું કરી દો? માઇનસ કરી દો. જ્યારે પણ તમારે કેટલો વધારો થયો છે કે કેટલો ઘટાડો થયો છે ત્યારે તમારે શું બાદ કરવાનું રહેશે? 100. 100 બાદ કરશો તો શું વધશે? માત્ર 26.45% વધારો થયો છે. કમ્પ્લીટ. ફરીથી એકવાર જોઈએ આપણે. સૌપ્રથમ તમારે આ P1/P0 ગુણ્યા 100 ના સૂત્રનો ઉપયોગ કરીને સૂચકાંક શોધી લો. તો શું કરી દો? સરવાળો. શા માટે? જ્યારે આપણને સામાન્ય સૂચકાંક સમગ્ર રીતે વધારો જોવાનું હોય, માત્ર સામાન્ય સૂચકાંક શોધવાનું કીધેલ હોય તમારે, તો અહીં તમારી ગણતરી કમ્પ્લીટ થઈ જશે. કોઈ પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરવાની કોઈ પણ જરૂર નથી. આ જે તમે શોધી લીધા એ સૂચકાંક તમારું સામાન્ય સૂચકાંક થઈ ગયું. પરંતુ જ્યારે કીધેલ હોય કે સમગ્ર રીતે સૂચકાંક શોધો, સમગ્ર રીતે કેટલો વધારો થયો છે એ આપણને શોધવાનું કીધેલ હોય, ત્યારે બધાનું શું કરી દો? સરવાળો કરી દો. પછી જેટલી કિંમત હોય 1 2 3 4 5, આ પાંચેય કિંમતો દ્વારા શું કરી દો? ભાગાકાર. 5 કિંમત છે 5 વડે, 6 કિંમત હોય તો 6 વડે શું કરી દેવાનું? ભાગાકાર કરીએ તો 26.45 મળ્યું. આ તમને સરેરાશ મળ્યું. કેટલો વધારો થયો છે એ. પછી આમાંથી શું કરી દો? 100 ને બાદ કરી દો. જે તમારે આધાર વર્ષનું સૂચકાંક ક્યારે આપેલ હશે નહીં ત્યારે તમારે શું કરી દેવાનું? 100 ને બાદ કરી દો. કેટલું વધ્યું? 26.45. એટલે કે સમગ્ર રીતે તમારો કેટલો વધારો જોવા મળે છે? 26.45% વધારો જોવા મળે છે. આની સાથે થાય છે વિદ્યાર્થી મિત્રો 1.1 નું સંપૂર્ણ સોલ્યુશન કમ્પ્લીટ. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું 1.2 નું સોલ્યુશન.